નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આજના સૌથી પહેલા સમાચાર, ખેડૂતો માટે માઠા સમાચાર। હોળી પહેલા ગરીબોને 3 મોટી ભેટ, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો। આજે જમા થશે 2000 રૂપિયાનો હપ્તો। ઘરે બેઠા બેઠા 42000 રૂપિયાની સહાય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, 50000 રૂપિયાની મફત સહાય, અડધી કિંમતે DAP ખાતર। હર્ષ સંઘવીની મોટી જાહેરાત, વિદ્યાર્થીઓને 25000 રૂપિયાની સહાય। ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે, જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા રહેલી છે। 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી પણ છે। તેમજ 2 માર્ચના રોજ વલસાડ, નવસારી અને સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે। આજે માછીમારોને દરિયા નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તેમજ રાજ્યમાં 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। તેમજ 2 દિવસ અમદાવાદ અને જિલ્લાનું વાદળછાયું વાતાવરણ રહેશે। હોળી પહેલાં 3 મોટી ભેટ, ચૂંટણી અને હોળી પહેલાં ગરીબોને માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ અને ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેજ ખરીદી શકે તેવા સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન, છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને KYC દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રેશન કાર્ડ તેમની ઓળખ છે, કારણ કે તેના દ્વારા તેમને દર મહિને મફત રાશન મળે છે। પરંતુ તમને જણાવી દઈએ કે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જે લોકોએ હજી સુધી પોતાના રેશન કાર્ડની આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવી, તેમનું રેશન કાર્ડ હવે બંધ કરી દેવામાં આવશે। એટલે કે તેવા તમામ લોકોને મફતમાં રેશન આપવામાં આવશે નહીં। સરકારે તમામ રેશન કાર્ડ ધારકો માટે લિંક કરવાની તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરી છે, અને તે પહેલાં તમારા રેશન કાર્ડ તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે। આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો, આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધારમાં દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 ડિસેમ્બર 2023 હતી, જેને આધાર કાર્ડ દ્વારા 3 મહિના વધારીને 14 માર્ચ 2024 કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર, ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તે 14 માર્ચ પહેલાં આ કામ કરી શકે છે। ખેડૂતો માટે ખુશીના સમાચાર, આજે થશે 2000 રૂપિયાનો હપ્તો જાહેર। PM કિસાન સન્માન નિધિ યોજનાના લાખો કરોડો ખેડૂતો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આજે દેશના લગભગ 12 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2000નો 100મો હપ્તો જમા કરવામાં આવશે। મોદી સરકાર દ્વારા જાણકારી અપાઈ છે કે જે મિત્રોએ KYC કરાવેલો છે તેવા તમામ ખેડૂતોના ખાતામાં આજે બપોરે 12:30 વાગે 2000 રૂપિયાનો 100મો હપ્તો મોકલવામાં આવશે। તેમજ જે ખેડૂતોને 2000ના 15મા હપ્તાનો લાભ મળ્યો નથી તેવા તમામ મિત્રોના બેંક ખાતામાં એક સાથે બંને હપ્તા જમા કરવામાં આવશે। ઘરે બેઠા 42000 રૂપિયાની સહાય, ખેડૂતોમાં 2 યોજનાઓ જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી રહેલ છે, તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42000 રૂપિયા ઘરે બેઠા આવશે। સરકારે PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 100,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો PM માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 30000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા 42000 રૂપિયાની સહાય આપવામાં મળશે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, રાજકોટ યાર્ડમાં અત્યારે મોટા પાયે જણસીની આવક થઈ રહી છે। યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણા, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતની પાકની આવક થઈ રહી છે। યાર્ડમાં વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળે છે। યાર્ડમાં હાલ સૌથી વધારે પીળા ચણા, જીરું, કપાસ, મગફળી, બટાકા સહિતના પાકની આવક થઈ રહી છે।
રાજકોટ યાર્ડમાં સૌથી વધુ જીરુની આવક થઈ રહી છે. આજે યાર્ડમાં 4,800 ક્વિન્ટલ થઈ હતી. યાર્ડમાં જીરુનો એક મણના ભાવ 4,000થી 5200 રૂપિયાના મળ્યા છે. 50,000 રૂપિયાની મફતની સહાય. રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકારે આ રકમ સિટી હોસ્પિટલને અપાશે. અડધી કિંમતે ડીએપી ખાતર. મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજનાઓ બનાવી રહી છે, જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે. ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને સફળતા મળી છે. સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ એક નેનો ડીએપી લોન્ચ કરી છે. આ ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત 600 રૂપિયા છે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકે છે. આ ખેતર એક બોરી જેટલું કામ કરશે. હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત 150 રૂપિયા, જેની સરખામણીમાં આ ખાતર 9 અડધા ભાવમાં મળશે, જે ખેડૂતોને સીધો ફાયદો થશે. અર્થ સંઘવીની મોટી જાહેરાત. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં વસ્તીના ધોરણે અમદાવાદ પોલીસની ઘટ કેટલી છે સવાલ પૂછ્યો હતો. જવાબમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસ પબ્લિક રેશિયો જળવાય તે માટે નવી ભરતી થશે. આવનારા સમયમાં ગુજરાતમાં પોલીસમાં 11,000 ભરતી થશે, જેમાં 597 PSI, 6,600 કોન્સ્ટેબલ અને SRPની ભરતી થશે. છેલ્લા 2 વર્ષમાં પોલીસમાં 12,816 જગ્યા પર ભરતી થઈ હતી. દેશમાં ગુજરાત ક્રાઇમ રેટમાં 33મા ક્રમે છે. વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની સહાય. નમો સરસ્વતી યોજના દ્વારા ગુજરાતના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે. આ યોજના થકી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કુલ 25,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રી કણુ દેસાઈએ બજેટ 2024માં આ યોજનાની જાહેરાત કરી છે.